નમસ્કાર દોસ્તો, હું ડૉક્ટર અવની વ્યાસ રામ ઓડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે એક સરસ મજાની મને ગમતી શાયરીથી મારે શરૂઆત કરવી છે અને એવી શ્રદ્ધા છે કે આપ સૌને ગમશે અને આપ સૌ સમજી શકશો કે કુછ રિશ્તે હૈ ઇસીલિए ચૂપ है, कुछ रिश्ते हैं इसीलिए चुप है और कुछ चुप है इसीलिए तो रिश्ते हैं. જીવનમાં આવું જ છે. બધા સંબંધો, જો તમે કોઈ પણ સંબંધ લઈ લો, મિત્રતાનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, ભાઈ બહેનનો સંબંધ હોય, ક્યાંક ક્યાંક કોક ચૂપ હોય ને તો જ સંબંધો ટક્યા છે. અને ક્યાંક સંબંધો ટક્યા છે ને એની પાછળ ચૂપકીદીનું કારણ જ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈક ને કંઈક ને કંઈક લેટ ગો કરતું રહે છે, કંઈક ને કંઈક સહન કરતું રહે છે, તો જ સંબંધો ટક્યા છે. જ્યાં બે બાજુ બોલ્યા છે ને ત્યાં સંબંધો મૌન થઈ ગયા છે. સંબંધોને સ્વિચ ઓફ કરવાને એના કરતાં સાયલન્ટ કરી દેવું વધારે સારું. અને મૂંગા રહેવાનું આવે, લેટ ગો કરવાનું આવે, પણ આવું એક જ સંબંધમાં બહુ ઓછું થાય છે ને એ છે સાસુ વહુનો સંબંધ. જેને અનુભવ હશે ને ખબર હશે. કારણ કે એક ચૂપ ન રહે ને બીજી બંધ ન થાય અને પછી જે ભોગવવું પડે આખા ઘરને. કારણ કે ચૂપ રહેવું, મૂંગું રહેવું એક છે ને. હમણાં એક સાસુમાં એના વહુને કહેતા હતા, આપણા ઘરમાં સુખ શાંતિ રહે ને એટલે હું કેટલા બધા વ્રત રહું છું, પરસોત્તમ રહું છું, નવરાત્રી રહું છું, સોમવાર રહું છું, મંગળવાર રહું છું, 11 રહું છું, તું શું રેસ? એટલે વહુ કે હું જે રહું છું ને તમે નહીં રહી શકો. એ કે શું રેસ? 15 વર્ષમાં કાંઈ નથી રહેતી. વહુ કે મમ્મીજી હું મૂંગી રહું છું. અને જ્યાં વહુઓ મૂંગી છે ને એ જ ઘર ટક્યા છો. માર્ક કરજો, જે જગ્યાએ વહુઓએ બોલવાનું ચાલુ કર્યું છે ત્યાં સંબંધોનો ધી એન્ડ થઈ ગયો છે. ને હવે કેવું હતું પહેલાં કે એક જમાનામાં જ્યારે પહેલું મારું ટાઇટલ રામ ઓડિયોનું સાસુ વહુની મસ્તી આવી ને ત્યારે વહુઓ ડિજિટલ હતી. હવે જમાનો બદલાઈ ગયો છે, હવે સાસુએ ડિજિટલ થઈ ગઈ છે. હવે એમાં સાસુ ને વહુ મેણા ટોણાય હવે તો ફેસબુકમાં કમેન્ટ કરીને કરે છે. કારણ કે પહેલાં કેવું હોય તો સાસુએ કેટલી બધી ગોપી મંડળના ગ્રુપમાં હોય, પરિવારના ગ્રુપમાં હોય, બરાબર. એટલે ડિજિટલ થઈ ગયા છે. હમણાં હું મારી એક ફ્રેન્ડની ઘરે ગઈ તો એના સાસુ બેઠા હતા, બેઠામાં ધ્રુજામાં. મેં કીધું આ શું તારા સાસુ કેમ ધ્રુજે છે? એ કે વાઇબ્રેટ મોડ ઉપર રાખ્યા છે ને. મેં કીધું તાર સસરાઈ કી તો વર્ષોથી સાયલેન્ટ મોડમાં જ છે. સાસુએ કઈ બોલવા જેવા નથી રાખ્યા. મેં તો તારા પતિ એ કે આઉટ ઓફ કવરેજ. પણ ડિજિટલ ઇન્ડિયાના સાસુઓ ડિજિટલ થઈ ગયા છે. અને હવે કેવું છે કે વહુઓ જે લગ્ન કરીને ઘરમાં આવે ને તો એ એકદમ ડિજિટલ હોય છે. હમણાં એક વહુ લગ્ન કરીને ઘરમાં આવ્યા ને એટલે એટલું ધીમું ધીમું કામ કરે, એટલું ધીમું ધીમું ધીમું, હું બોલું ને એના કરતાંય વધારે ધીમું. આખું 2 BHK નું મકાન 15 મિનિટ કચરો કાઢતા થાય ને એને 2 કલાક થાય. આમ ધીમે ધીમે આમ. એટલે 15 દિવસ તો સાસુએ આ બધું માર્ક કર્યું. પછી 15 દિવસ પછી સાસુએ કીધું કે વહુ બેટા કેમ આટલું ધીમે ધીમે કામ કરો છો? એ કે એમાં એવું છે ને મમ્મીજી પેલા સોશિયલ મીડિયામાં બહુ સ્લો મોશનમાં રીલ બનાવી, હવે આદત થઈ ગઈ છે. હા, મેં સાસુમાં ડિજિટલ હતા ને કે હવે તો ફાસ્ટ રીલનો જમાનો આવી ગયો બેટા. કહેવાતું નથી ને અત્યારને વહુઓને આપણે કંઈ કહી નથી શકતા, કારણ કે તરત સામે હમું આપણને કહી દે ને આપણે ધાર્યું ન હોય ને એવું કહી દે. હમણાં એક વહુના લગ્ન થયા તો તરત આવીને એના સાસુને પગે લાગીને ડિજિટલ ભાષામાં કીધું કે મમ્મીજી હું તમને લાઈક કરું છું, આશીર્વાદ આપો. એટલે સાસુએ ડિજિટલ ભાષામાં કીધું કે સદા વોટ્સઅપ અવતી ભવ, ફેસબુક જોવો અને ઇન્સ્ટાગ્રામના ફોલોવર્સ વધારો. વહુ કે આવા નહીં પેટીએમમાં આપો. સાસુ કે ઈ તારા વરને કહેજે, હું તો આટલું જ આપી શક. અને હમણાં એક વહુએ તમે અજીબ ઘટના જોયો ઘરમાં. અને નવા જ્યારે સાસુ વહુના લગ્ન થયા હોય ને, આમ તો વરકન્યા ના થાય પણ સાસુ વહુના લગ્ન જ કહેવાય, એકબીજાને દેખાડી દેવાની ભાવના હોય.
સાસુને એમ હોય કે હું સારામાં સારી મમ્મી બની જાઉં, અને વહુને એમ હોય કે હું આ ઘરની દીકરી થઈ જાઉં. 1 વર્ષ સુધી આવું હાલે. કેવું કહેતા હોય નહીં સાસુ લગ્ન પહેલા, મારી વહુ તો દીકરી છે દીકરી. લગ્નના 6 મહિના પછી ઈ જ કહેતી હોય દીપડી છે દીપડી. વહુ છે ને આમ સોફા ઉપર આમ પગ લાંબા રાખીને બેઠા હતા, અને સાસુમાં એનો અંગૂઠો દબાવે. હું ગઈ ને તો કોઈ ઊભું થઈને મને પાણી ન આપ્યું. એના સાસુમાં કે જરા પાણી પી લે ને બેટા, તું તો ઘરની જ છો ને. મેં ના, મારે પાણી નથી પીવું, હું ઘરેથી પીને આવ્યું છું. અંગૂઠો 15 મિનિટ સુધી દબાવે. મેં કીધું એક્યુપ્રેશરના પોઈન્ટ આપો છો? ના ના, એ કે. મેં કીધું તો કેમ અંગૂઠો દબાવો છો? એ કે મારી વહુ 300 વોટ્સઅપ ગ્રુપની એડમિન છે. આ તમે જે સમજી ગયા ને એ તમારો અનુભવ. અને હમણાં એક વહુના લગ્ન થયા ને આમ અચાનક આમ પગે લાગી, એટલે સાસુમાં કે સદા ખુશ રહ્યો. વહુ કે તમે રહેવા દ્યો તો. અમે તો ખુશ રહેવા જ આવ્યા છીએ, બધુંય તમારા ઉપર છે. અને એ વહુને પછી થોડાક દિવસ થયા ને પછી ખબર પડી સાસુમાં કે આને તો રસોઈ નથી આવડતી. એટલે સાસુમાએ કીધું એ કે બેટા આપણે 8 મહિના સગાઈ રાખી, 8 મહિનામાં કે તમે મને એકેય વાર ન કીધું કે બેટા તમને રસોઈ નથી આવડતી, જરાક અમને જાણ કરી દીધી હોત તો અમને કાંઈ ખ્યાલ આવત. એ કે મમ્મીજી સરપ્રાઈઝ. સાસુમાનું બ્લડ પ્રેશર લો થઈ ગયું. મારે તો કે ઈ નહીં રહ્યું ને, મારે તો કે રસોડામાં જ રહેવાનું ને. વહુ કે મમ્મીજી કોઈ ચિંતા નહીં, ઝોમેટો છે, સ્વિગી છે, કોઈ ચિંતા નહીં. સાસુમાં મનમાં એટલો બળાપો કાઢીને એટલું બોલ્યા કે મારા દીકરાએ ઝોમેટો ને સ્વિગીની ખીચડી ખાવા 30 લાખના લગ્ન કર્યા. એટલે અમુક પહોંચાતું જ નથી. હમણાં એક કહું છે ને તાજે લગ્ન થયા, થોડાક 1-2 મહિના તૈયાર થઈ અને પાર્ટીમાં જતા હતા. એટલે સાસુમાએ પૂછ્યું કે બહુ બેટા ક્યાં જાઓ છો? એ કે મમ્મીજી પાર્ટીમાં જાઉં છું. સાસુમાં જરાક કડક થઈને કીધું એ કે બેટા આપણા ઘરમાં આ બધું નહીં પોસાય. એટલે કીધું પાર્ટીમાં જાઉં છું. એટલે સાસુમાં કે આપણા ઘરમાં આ બધું નહીં પોસાય. એટલે વહુ કે મને ખબર છે આપણા ઘરમાં નહીં પોસાય એટલે તો બહાર જાઉં છું, નહીતર તો ઘરમાં જ ન બોલાવત બધાયને. પછી સાસુમાનો જરાક ઈગો હર્ટ થયો. એ કે બેટા બોલવામાં ધ્યાન રાખો, આ તમારું પિયર નથી, બોલવામાં જરાક ધ્યાન રાખો, આ તમારું સાસરું છે, તમારું પિયર નથી. એટલે વહુ કે ઓકે મમ્મીજી હું તો બોલવામાં ધ્યાન રાખીશ, પણ તમે ધ્યાન રાખજો કારણ કે પિયર તો તમારું નથી. પછી સાસુમાએ સીધું કીધું કેટલા વાગે આવશો? અને હમણાં તો લગ્નમાં મેં જે એક અજીબ ઘટના જોઈ, અદ્ભુત. લગ્નમાં 2 બહેનો એકબીજાની જે સેવા ચાકરી કરતા હતા, જે સેવા ચાકરી કરે, એકબીજાને જમવાનું લઈ આવી દે, એકબીજાને ખુરશી લઈ આવીને આમ ખુરશી સાફ કરી દે, એકબીજાને આમ ઓલા નેપકિન ખોળામાં પાથરી દે, એકબીજાને સામે સામે બટકા આપે, અને જરાક ઢોળાઈને તો લૂછી દે, હા 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 ધીમે ધીમે ધીમે, આપણે કોઈ ઉતાવળ નથી. અને આ બધું એક બાપા જોઈને દાંત કાઢતા હતા. એટલે હું ગઈ, મને આવું ગમે. મેં કીધું કેમ બાપા આટલા બધા હરખાવ છો? એ કે 2 સાસુ વહુ છે. હું ધબકારો ચૂકી ગયો. મેં કીધું રામ રાજ્ય 2023માં આ ઘટના, સાસુઓ આટલી બધી સેવા ચાકરી એકબીજાની. અને મને હરખનું આંસુ આવ્યું. આવીને અહીંયા સુધી આંસુ પહોંચ્યું. અહીંયા સુધી પહોંચ્યું ને ત્યારે એના ઓલા બાપાએ કીધું કે હરખાવમાં 2 સાસુ વહુ છે ને 2 એકબીજાની સાડી પહેરી છે. મારું આંસુ રિવર્સમાં પાછું વયું ગયું. નો જ હોય મેં કીધું આમ તો, પણ બોલું પૂછો. પણ સાસુ વહુની જ્યારે વાત આવે, આપણે ઘણી બધી વાતો કહેતા હોય છે, પણ એક વાત મને કહેવાની ઈચ્છા થાય. સાસુ વહુના સંબંધો વિશે કોઈ પુરુષ ક્યારેય નથી બોલતો, કારણ કે એની તકલીફ જ ન હોય. ભોગવવાનું તો આપણે જ છે ને. ઈ લગ્ન કરીને જાય તો ખબર પડે. હવે કેવું છે કે જો મને એક વાત તો ખબર નહીં, સમજાતી જ નથી કે આપણા લગ્ન થાય ને એટલે આપણે જ્યારે આપણા સાસરે જાય ને એટલે આપણા સાસરે શું કહે, તમારા પતિને આ ભાવે છે, તમારા પતિ આમ રહેશે, એ આમ કરે છે. એટલે આપણે એમ કે હા બરાબર. પછી આપણે આપણા મમ્મીના ઘરે જાય, ત્યાં આવે જમાઈ કુમાર,
એટલે ઘરે મમ્મી શું પૂછે, કુમારને શું ભાવશે, કુમારને કેમ ફાવશે? એટલે મેં તો આપણું તો કઈ વર્ચસ્વ જ નહીં. દીકરીને પારકી થાપણ કહેવાય એવું બધા સાંભળ્યું છે ને. જો હું બહુ હસતા હસતા લાઇટર ટોનમાં એક એવી વાત કહેવા જઈ રહી છું કે કદાચ તમે બધા પહેલી વખત સાંભળશો કે દીકરીને પારકી થાપણ કહેવાય તો વહુએ ક્યાં પર્સનલ એફડી છે. લગ્નના 15 વર્ષ પછી આજે નણંદનો કે સાસુના પિયર પક્ષનો ફોન આવે એટલે સાસુમાં ફોન લઈને રૂમની અંદર જઈને વાત કરે છે. કેટલું દુઃખ થાય એક વહુને કે હું ઘરને એક કરવા માટે મથું છું, અને સેમ વહુએ જ્યારે એના મા બાપનો કે એના પિયર પક્ષનો ફોન આવે ત્યારે રૂમમાં જઈને વાત કરે છે ત્યારે સાસુને કઠે છે. અને આ એક બરફની દિવાલ છે. આ દિવાલ, કારણ કે બે ફોન વચ્ચે બે દિવાલ છે, અને આ દિવાલ છે ને બરફની દિવાલ છે. આ દિવાલ ઓગળી જશે ને પછી વાંધો નહીં આવે. અને આ દિવાલ ઓગાળવી બહુ અઘરી નથી હો. ઘણા બધા ઘરમાં મેં જોયેલું છે કે આ દિવાલ ઓગળી ગઈ છે. સાસુ વહુ વચ્ચે આ દિવાલ ઓગળીને ચાલે છે. ઘણા બધા ઘરમાં એવી સાસુ વહુ જોઈ છે કે બે હારે પાણીપુરી ખાવા જાય છે. એવી સાસુ વહુ જોઈ છે કે બે પાણીપુરી છુપી છુપીને ખાવા જાય છે. બે વસ્તુ જોઈ છે. એક એવી સ્વતંત્રતાવાળી સાસુ વહુ જોઈ છે ને એક એવી એકદમ બંધનવાળી સાસુ વહુ જોઈ છે. અને વહુને જ્યારે ગયા વખતે જ્યારે સાસુ વહુની મસ્તીનું ટાઇટલ થયું હતું ત્યારે મેં એવું કીધું હતું મારી જનરેશનને સાસુઓનો સ્વભાવ આવો હોય એને સ્વીકારવો, પણ આ નવી જનરેશનને આ ટાઇટલમાં હું એક એવું કહું છું કે વહુનો પણ જે સ્વભાવ હોય ને એક વખત એને સ્વીકારી લેજો ને. કારણ કે કોઈ દીકરી એવી ના હોય જ્યારે એના પહેલી વાર લગ્ન થતા હોય એટલે કોઈ દીકરી એવી વિચારી ન જતી હોય કે હું આ મારા ઘરમાં છે ને, આવું કોઈના મનમાં ન હોય. બધાય ગૃહલક્ષ્મી બનવા જ જતું હોય કે મારે આ ઘરને ઊંચું લાવવાનું છે. બધી છોકરીઓના મનમાં આવું જોઈએ, પણ ક્યાંક એકાદ મેણા ટોણા જ્યારે દીકરીને લાગી જાય છે ને ત્યારે વિશ્વાસ તૂટી જાય છે. અને આ મેણા ટોણા એક જ વસ્તુ, તારા બાપના ઘરે આમ કરતા હતા અહીંયા આમ નથી થતું, પ્લીઝ આવું ના કહેવું. કારણ કે બાપનું ઘર અલગ છે, તમારું ઘર અલગ છે. વાર લાગે ને. કોઈ દીકરી 25 વર્ષ જે ઘરમાં રહી હોય એમાંથી એકદમ નવા ઘરમાં આવવા માટે ને થોડોક સમય તો લાગવાનો જ છે. તમારી દીકરી હોય તો તમે નથી પ્રેમથી સમજાવતા? બસ એટલું જ પ્રેમથી તમારી આવનાર વહુને સમજાવવાનું છે. વાર લાગે, ટાઈમ લાગે, પણ બેટા સમજી જાજે. આટલું એક વહુને કહેશો ને. કેટલી બધી વહુઓ મેં જોઈ છે જે વર્કિંગ વુમેન છે કે લગ્ન થાય પછી એના પતિને કંઈક એટેક આવી ગયો હોય ને કામ નથી કરી શકતી. ને કોરોનામાં તો આપણે બધાએ જોઈ લીધું કે ઘરમાં પતિને જ્યારે સેલેરી કટ થઈ ત્યારે કેટલી બધી વહુઓએ ટિફિન કરીને ઘર ચલાવ્યા છે. કેટલી બધી વહુઓ એવી છે જે સાસુ સસરાને તકલીફ ન પડે એટલે સિલાઈ કામ કરીને ઘર ચલાવે છે. કેટલી વહુઓ છે જે પાર્લર ચલાવીને ઘરને ચલાવે છે. એક તાલી તો એવી વહુઓ માટે બને ને. તમે એમ કહો કે જમાઈ ઘરનો દીકરો થઈને ઊભો રહીએ, તો એવું ના ભૂલતા વહુએ ઘરનો દીકરો થઈને ઊભો રહીને બતાવે છે. આજના જમાનામાં આપણે જોયું છે વર્કિંગ વુમેન. અને જે કમાઈને લાવે તમે ક્યાંય એના પિયર જ મોકલતા નથી, એવા સારા તો આપણે છીએ નહીં. ત્યારે મેં કીધું તું લાસ્ટ ટાઇટલમાં કે મારી જનરેશનને કે વેલેન્ટાઇનના દિવસે તમારા પ્રિય પાત્રને ગુલાબ આપો કે ન આપો. એક ગુલાબ તમારી સાસુને આપીને વિલ યુ બી માય વેલેન્ટાઇન કહેજો ને. અને આજે હું એમ કહું છું કે જેના ઘરમાં વહુઓ છે, કારણ કે જો ડોટર્સ ડે ઉજવાય છે, મધર્સ ડે ઉજવાય છે, ફાધર્સ ડે ઉજવાય છે, ડોટર ઇન લો માટે એક પણ દિવસ નથી. એની પહેલાં આપણે ના કરી શકીએ કે એક દિવસ તો આપણી પુત્રવધુ માટે હોય ને કે મારી પુત્રવધુ સવારથી સાંજે એપ્રિસિએશન જ નહીં. કોઈ જાતનું ગમે એવી સારી દાળ બને, આના કરતાં મારી દાળ હતી ને તો બનાવીને ભાઈ તું બનાય. લીમડો નહોતો તારી દાળમાં. આ ઓલું હોસ્પિટલમાં બનાવે ને એવું તીખું મરચા વગરનું બનાવતી. પાછી કહે શું સ્વાસ્થ્ય માટે સારું. અરે ઘરમાં કોઈને ભાવતું નથી. ઈ જો બે રોટલી ખાઈને બાર બે વડાપાઉં દાબે છે, ઈ ખબર નથી એને. એટલે વહુને તમે ખાલી એટલું સ્વીકારો ને. ખાલી વહુ એપ્રિસિએશન ડે રામ ઓડિયોના માધ્યમથી કહું છું કે વર્ષનો કોઈ પણ દિવસ, એક દિવસ એવો કાઢો કે તમારી પુત્ર વધુને એપ્રિસિએશન આપો. પછી જોવો એનું વર્તણું ગમે ને. કોઈ પણ વહુને ગમે. કેમ આપણે હું વહુ તરીકે ઊભી છું એટલે મને ગમે, તમે વહુ તરીકે રહ્યા છો એટલે આપણને ગમે. કે ખાલી એમ કે તું જે કરશ ને દીકરી એ કોઈ ના કરી શકે. બસ આટલું જ જોઈ છે. આનાથી વધારે વહુને કાંઈ જોતું જ નથી. અને છે ને આમ જોવા જાય ને તો વહુ માટે છે ને સાસરું જે છે ને પ્રાઇવેટ નોકરી જેવું છે.
તમે ગમે એટલું કામ કરો ને ટાર્ગેટ પૂરો જ ન થાય. અને જમાઈ માટે સાસરું છે ને એ સરકારી નોકરી જેવું છે. જેવા આવો ને એટલે બધા આગતા સ્વાગતામાં લાગી જાય. જમાઈ આવ્યા કુમાર આવો આવો આવો. કુમારને શું ભાવ છે? કુમારે કોઈ દી ઘી વાળો રોટલો નથી ખાધો, એને કાજુ કતરી નહીં પચે. કુમાર 8 દિવસે નાઈસી, તમને નો ખબર હોય. હા, અનુભવ બોલો. એટલે કેવી વસ્તુ. અને એક વાત, બીજી એક વસ્તુ, એક કરબદ્ધ પ્રાર્થના છે મારી, જે કારણ કે ઉંમરમાં અનુભવમાં જે સાંભળે છે ને બધા બહુ મોટા છે, એટલે મારી સલાહ દેવાની ઉંમરે નથી, મને અનુભવ નથી. પણ એક પ્રાર્થના કે 6 મહિના જ્યારે દીકરાના લગ્ન થાય ને, પુત્રવધુ ઘરમાં આવે ને, 6 મહિના એની નણંદે એને ફોન ન કરવો એના મમ્મીને. 6 મહિના નણંદે ફોન ન કરવો એના મમ્મીને. અને એના મમ્મીને ફોન કરીને એના મમ્મી એમ કે ને આ વહુ આવી છે તો એમ કેવું મમ્મી હશે થઈ જશે. બસ આટલું કહેશો ને તોય ઘર ટકી રહેશે. અને બીજી વાત, 6 મહિના સુધી મા બાપે દીકરીને ફોન ન કરવો. કારણ કે ઘણા બધાના ઘર છે ને ખાલી એક ફોનને લીધે તૂટ્યા છે. અને હવે તો વિડીયો કોલ, 4-5 દી પછી મમ્મીનો વિડીયો કોલ આવે. શું કરે મારો દીકો? દીકો હજી ઉઠતો હોય, વળી આંખ ચોડતો ચોડતો દીકો કે ચા બનાવવાનું કે મોમો. અહીંયા મમ્મા મારા દીકાને ચા બનાવવાનું કીધું? તો દીકો લગ્ન કરી શું કામ ગયો છે? ચા બનાવતા ન આવડતી રાખ તારા ઘરે ભાઈ. એટલે 6 મહિના સુધી મા બાપે ફોન ન કરવો તોય ઘર ટકે ને. આપણે મા બાપને, મારે એક દીકરી છે એટલે કહું છું કે મા બાપને કેળવણી ઉપર એટલો ભરોસો તો હોવો જ જોઈએ કે ગમે એવો પહાડ તૂટી પડશે ને મારી દીકરી ફોડી લેશે. આ કેળવણીની જરૂર છે. આપણી કેળવણી ઉપર ભરોસો રાખો. 6 મહિના એ ફોડી લેશે ને પછી એમને સીધું હાલ્યું જ જાય. બાકી અમુક તો એવા છે કે હજી જેના લગ્નના હપ્તા પૂરા ન થયા હોય ને ખાધા ખોરાકીના ચાલુ થઈ ગયા હોય, યા દીકાવાળા, અહીંયા દીકાવાળા જ નૈડા હોય. હવે છોકરીને તો હજી હું સાસુને ઓળખતી હોય. પણ અને છે ને હમણાં એક જગ્યાએ મેં કીધું દુઃખ તો છે ને આપણું સાથી છે, સુખ આવતું જાતું રે. દુઃખ એક કાર્યક્રમમાં મેં કીધું દુઃખ તો આપણું સાથી છે, સુખ આવતું જાતું રે. એક બેન કે હાવ સાચી વાત છે, સાસુ આપણી ભેગી જ છે, મમ્મી આવતી જાતી હોય. લે શું કરી લ્યો તમે? અને હમણાં એક છોકરીના લગ્ન છે ને એટલે ઘરે રોકાવા જાય ને, એટલે પહેલી વાર વળી રોકાયા ત્યાં મૂડલેસ બેઠી હતી. એટલે એના મમ્મીએ કીધું કેમ બેટા આટલો બધો મૂડ ઓછો થઈ ગયો છે તારો? સાસરે કઈ તકલીફ તો નથી ને? બધાને એમ જ હોય કે આને દુઃખ દેવા જ લઈ જાય છે, પોતે ભોગવું હોય ને. અને અત્યારની જનરેશનને કેવું છે, એક જનરેશનને કે જ્યારે વહુ તરીકે આવ્યા ને ત્યારે એને સાસુ હારી નો મળી, અને હવે સાસુ બહેના થઈને વહુ હારી નો મળી. જાય તો જાય ક્યાં બિચારા. પણ હું એમ કહું કે તમને જ્યારે વહુ તરીકે આવ્યા હોય ને, આપણને જે આપણી સાસુની વાત ન ગમી હોય ને એ આપણી વહુ હારે ન કરાય. આવું મને આટલી ખબર પડે. પણ હું શું ઓલે હા એટલે દીકરી આમ બેઠી હતી મોઢું લટકાવીને. એટલે મમ્મી કે બેટા સાસરે બહુ દુઃખ છે? ના એ કે મમ્મી કે કેમ તારી સાસુ તને બહુ હેરાન કરે છે? એ કે ના મમ્મી એવું નથી, પણ આમ હું જરાક આમ ઊંચા આવે જે વાત કરું કે જરાક આમ નારાજ થાવ ને તો મારી સાસુ તરત સોરી કહીને માફી માંગી લે છે. હારું કે બાજવાનો મૂડ જ નથી રહેતો. કેવા અરમાનો હોય છે અમુક છોકરીઓના તો. અને સાસુ છે ને 3 ટાઈપની હોય. કડક સાસુ કે છે ને એ આમ બહુ કડકાઈથી રહે, પહેલાની જૂના જમાનાની. ખબર હોય રોટલીના ડબ્બા હોય તો પટારામાં બંધ કરી દે કે વહુ રોટલી ન ખાઈ જાવી જોઈએ. એક આવે ઢીલી સાસુ, વહુ જરાક કે તો પોતે રોવા માંડે, મારી વહુ મને આમ કહી દીધું. અને એક પરફેક્ટ આવે, ક્યારેક કડક ક્યારેક ઢીલી. એને ખબર છે કે આ કઈ પરિસ્થિતિમાં કેમ વર્તવું. અને સામે વહુ 3 પ્રકારની છે. એક ફોનેટિક, જે આખો દિવસ ફોન ઉપર જ હોય. ચાલો મમ્મીજી એક સેલ્ફી,
એટલે શરૂઆતમાં મમ્મીજી હરખા થાય, હા હા હા. 6 મહિના પછી કે સેલ્ફી, રસ્તોય બાકી છે, સેલ્ફીની દીકરી થાતી. તને તો આવડતી નથી સરપ્રાઈઝ કરતી. મારે દૂધ ઉપરાઈ ગયું, મારે તો કરવું ને. બીજો ટાઈપ આવે ઓટોમેટિક વહુ, કે ને કંઈ કેવું ન પડે, એને ખબર હોય ક્યારે સેલ્ફી લેવી, ક્યારે ઘરકામ કરવું. અને ત્રીજી આવે એન્ટિક, જે પુરાના જમાનામાં હતી, હવે તો નાશપ્રાય થઈ ગઈ છે, લુપ્ત થઈ ગઈ છે, ક્યાંય દેખાતી જ નથી. આ 3 ટાઈપના સાસુઓ હોય. અને હમણાં તો એક સાસુઓ જે બાજતા હતા ને, મને પરસેવો વળી ગયો જોઈને. મારી બાજુમાં જ સાસુ એની વહુને કહેતા હતા, એ કે આખો દી જ્યારે હોય ત્યારે અમારા જ વાંક કાઢે રાખોસ, અમારા જ વાંક કાઢે રાખોસ. ન્યુટ્રલ હોય ને તો તારા મા બાપના વાંક કાઢીને દેખાડ, તો ખબર પડે ને તો તને સાચી કહું. એટલે વહુ કે હું ન્યુટ્રલ જ છું, મારા મા બાપના વાંકે મને દેખાય જ છે. બોલ બોલ, ઈ કે એક વાંક તો બોલ. ઈ કે માણા પારખવામાં થાપ ખાઈ ગયા. બહુ બધાએ કીધું તું સીધી લીટીના માણસો છે, સીધી લીટીના માણસો છે. હવે ખબર પડી બધાને આંટી દે એવા માણસો છે. બોલતા જ નહીં કે તમે તો શેરીમાંથી કે 10 જણા શાકવાળા નીકળે, બધા પાસેથી 5-5 મરચા મફત લઈ લે. સાંજ સુધીમાં 100 ગ્રામ મરચા મફત કરી લે, પછી આખા ઘરમાં મરચા લે. બોલતા જ નહીં. અને કે કોઈ રીતે સીધી લીટીના ઉદાર સમજાતું જ નથી. કાલે કે મેં તમારા છોકરાને પૂછ્યું, હું બહાર ગઈ ફ્રૂટ લેવા, તો તમારો છોકરો અહીંયા બાકડે છોકરી હારે બેઠો હતો. તે ઘરે આવ્યું, તમે તમારા છોકરાને પૂછ્યું કે એ છોકરી બેઠી હતી તમારી બેન હતી કે ગર્લફ્રેન્ડ? તો મને એમ કહે છે કે એ છોકરી હજી જવાબ નથી આપ્યો. શું સીધી લીટીના માણસો, બોલતા જ નહીં. આટલું કીધું ને ત્યાં સાસુ આડી લીટીમાં રસોડામાં વહી ગયા કે હવે આને નો વતાવાય. અને અમુક સમજાતું જ નથી. હું હમણાં મારી ફ્રેન્ડ હારે બહાર ગઈ ને, તો એના સાસુનો ફોન આવ્યો. એ કે વહુ બેટા છોકરો નથી રહેતો. એટલે મારી ફ્રેન્ડ કે કોનો? મારો તમારો? પછી ફોન મૂકે. આપણે કઈ પૂછાય ને કે સાસુએ શું જવાબ આવ્યો, એનો પર્સનલ મેટર હતી ને, એટલે મારે તો પૂછાય નહીં. પણ ફોન મૂકીને પછી મને કે આ કોક માણાના છોકરા હાચવા બહુ અઘરા. મેં તો તું કોનો છોકરો હાચવસ? એ કે મારી સાસુનો. ઈ હાચવા તો લગ્ન કર્યા છે, એનાથી લોચો હચવાજો એટલે તને લાવ્યા છે. આટલો ખર્ચો અમથો કર્યો છે. પણ જે મને સમય આપ્યો તો છેલ્લી એક વાત વહુ તરીકે. ગયા વખતે મેં સાસુનું એક ગીત કીધું હતું કે સાસુ જ્યારે વહુને પહેલી વખત ઘરમાં લાવે છે ને, ત્યારે ઘણા બધા અરમાનો હોય છે. પણ વહુ પણ જ્યારે પહેલી વાર ઘરમાં આવે છે ને, ત્યારે નવી પરણેલી વહુ સાસુને વાત કરે છે કે જ્યારે ઘરમાં આવ્યા ત્યારે સાસુ એમ કે છે, તુષાર શુક્લના કવિશ્રી તુષાર શુક્લ એના શબ્દો કે વહુ એમ કે છે એના સાસુને કે મને ફાવટ નથી એની આવી, મને ફાવટ નથી એની આવી, મમ્મી તમે જ સાચવો ને ચાવી. મને ફાવટ નથી એની આવી, મમ્મી તમે જ સાચવો ને ચાવી. ચાવી તમારી કેડે શોભે રૂડા આ ચૂડામાં, મને હજી ફરવા દ્યો મારા પાનેતરના ચૂડામાં. પિયુની સાથે ગમે મહાલવું પ્રીતની સરગમ આવી, મમ્મી તમે જ સાચવો ને ચાવી. સાવ ભૂલકણો મારો સ્વભાવ, હું મૂકું હું ભૂલું, મનગમતું કોઈ સપનું ઝૂલે, મનગમતું હું ઝૂલું, મમ્મી હું તો કહું છું તમે જ સાચવો ને સાથે હું જે લાવી. મમ્મી તમે જ સાચવો ને ચાવીને છેલ્લી મને ગમતી, હજી તો શીખવી બાકી મારે આપણા ઘરની રીત, હજી તો શીખવી બાકી મારે આપણા ઘરની રીત, ધીરે ધીરે તમે શીખવજો હૈયે રાખી પ્રીત. હજી તો શીખવી બાકી મારે આપણા ઘરની રીત, ધીરે ધીરે તમે શીખવજો હૈયે રાખી પ્રીત. જુડો તો છે જવાબદારી,
જુડો તો છે જવાબદારી, શીખવ જો સમજાવી, મમ્મી તમે જ સાચો ને સારી. એટલે જે વહુ આવું કહી દે છે ને એની વચ્ચે પછી ક્યારેય ઝઘડા નથી થતા. જે સાસુય પહેલા સમજી જાય છે, વહુ માગે ની પહેલા ચાવી આપી દો ને એની ઘરે ઝઘડા નથી થતા. અમુક 80 વર્ષ સુધી જુડા નથી દેતા. તમે ન ખબર પડે, ઓલી મનમાં એમ કે તમારે કરતા જાજી પડે છે. પણ એક છેલ્લી વાત, એક નાનામાં નાની સ્ટોરી કહી અને મારા શબ્દોને વિરામ આપીશ. એક નાનામાં નાની સ્ટોરી કે એક જ લીટીની કે બે વેવાણ એક જ વૃદ્ધાશ્રમમાં મળી ગયા. આપ સૌએ શાંતિથી સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. In association with Ram Audio. આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ Ram Audio Jokes. Ram Audio.